સંઘ પ્રદેશ દમણ અને દીવના દમણ જિલ્લામાં હવાના ગુણવત્તા સૂચકાંક અનુસાર હવાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. દમણની હવા વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં 83મા ક્રમે અને દેશના 19મા ક્રમે પહોંચી ગઈ છે. દમણની હવામાન સ્થિતિ એ ત્યાંના માથાદીઠ લોકોને દૈનિક 4 સિગારેટ, અઠવાડિયામાં 27 સિગારેટ અને મહિનામાં 114 સિગારેટના ધુમાડા લેવા સમાન પ્રભાવિત કરી રહી છે. આ પ્રદૂષણના કારણે અસ્થમાના રોગીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દમણની હવા પ્રદૂષિત થવાના મુખ્ય કારણ તરીકે ઉદ્યોગ જગતની નિયમોની અવહેલના કરવામાં આવી રહી છે. કંપનીઓ મનફાવે તેમ ચીમનીઓમાંથી ધુમાડો છોડે છે, જે દમણ પ્રશાસનની પ્રદૂષણ નિયંત્રણ સમિતિના નિયમોનો ભંગ કરે છે. શિયાળા ઋતુમાં ધુમ્મસનો લાભ ઉઠાવતા કેટલીક કંપનીઓ વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતી હોય છે. પ્રજા દમણ પ્રશાસન પાસે આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં લેવાની અપેક્ષા રાખી રહી છે. ઉદ્યોગો દ્વારા નિયમોનું પાલન ન થવા અને કચરા ડમ્પિંગ સાઇટના મેનેજમેન્ટમાં અવ્યવસ્થાને કારણે સર્જાતા આ પ્રદૂષણને અટકાવવા માટે અસરકારક પગલાં જરૂરી છે. આ વાત સ્પષ્ટ છે કે પ્રદૂષણ નિયંત્રણ અને લોકોના સ્વાસ્થ્ય માટે કડક નીતિઓ અમલમાં મૂકવાનું હવે સમયની જરૂરિયાત બની છે.